હેલો ફ્રેન્ડ્સ, જય અંબે. મિત્રો, આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 9 જે અણુઓ વિશે વાતો કરતા હતા તેની અંદર આજના સેશનમાં આપણે જોવાના છે ઉત્સેચકો અને રાસાયણિક પ્રક્રિયાઓ વિશે. સૌપ્રથમ આપણે વાત કરીશું ઉત્સેચકો વિશે, ત્યારબાદ વાત કરીશું રાસાયણિક પ્રક્રિયાઓ અને એની અંદર સંયોજનોમાં થતા પ્રકારે ફેરફાર થતા હોય છે, એમાં ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર, ત્યારબાદ ચયાપચય પથ વિશે આપણે વાતો કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ ઉત્સેચકો. તો ઉત્સેચકો શું છે? તો મોટાભાગના ઉત્સેચકો એ પ્રોટીન હોય છે. સૌપ્રથમ આપણે વાત કરતા છે ઉત્સેચકોની. તો મોટાભાગના ઉત્સેચકો પ્રોટીન હોય છે, જેમાં આપણે કેટલાક આગળ ન્યુક્લિક એસિડની પણ વાત કરી, જેમાં કેટલાક ન્યુક્લિક એસિડ પણ શું છે તો એક પ્રોટીન તરીકે ઉત્સેચક તરીકે વર્તે છે. કેટલાક ન્યુક્લિક એસિડ પણ પ્રોટીન તરીકે વર્તે છે અથવા તો ઉત્સેચક તરીકે વર્તે છે. ઉત્સેચક તરીકે વર્તે છે, જેને રિબોઝાઇમ કહેવામાં આવે છે. આપણે જોવાનું છે કે મોટાભાગના ઉત્સેચકોને આપણે શું કીધું છે તો પ્રોટીનના બનેલા હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક તરીકે કામ કરે છે, જેને આપણે શું નામ આપવાના છે તો રિબોઝાઇમ્સ તરીકે ઓળખવાના છે. મિત્રો, જેવી રીતે પ્રોટીન એક રેખીય ચિત્ર રજૂ કરતું હતું, તેવી જ રીતે આ ઉત્સેચક પણ એક રેખીય ચિત્ર રજૂ કરે છે. જેવી પ્રોટીનની સંરચના છે એવી જ ઉત્સેચકની સંરચના પણ છે, કે જેની અંદર પ્રોટીનની રચનામાં આપણે વાત કરતા હતા કે એમિનો એસિડની શૃંખલા બનેલી હોય છે, તો તેવી જ રીતે આ જે કંઈ પણ ઉત્સેચકો પણ એક પ્રકારના પ્રોટીન જેવા જ છે. તો એનો મતલબ એમ કે આ જે કંઈ પણ ઉત્સેચકો છે એમાં પણ આપણને દ્વિતીયક અને તૃતીયક સંરચના પ્રોટીનના જેવી જ જોવા મળશે. જેમાં શું જોવા મળશે તો એની તૃતીયક રચનાની અંદર જે કંઈ પણ જે કુંટલો છે એ સ્વયં કુંડલિત થાય છે. રચનાની અંદર આપણે ઉત્સેચકો પણ પ્રોટીનની સંરચના જેવા છે, જેમાં દ્વિતીયક અને તૃતીયક સંરચના પણ જોવા મળે છે. બીજું યાદ રાખવાનું છે કે એની સંરચનામાં આપણને સ્વયં કુંડલિત થયેલી રચના જોવા મળશે. ઉત્સેચકની સંરચનામાં એમિનો એસિડ ભાગ લે છે, જે કેવી રીતે તો સ્વયં કુંડલિત રચના બનાવે છે. થાય છે અને સ્વયં કુંડલિત એનો મતલબ એવો થઈ ગયો કે એકબીજા પર આડા અવળા રીતે શૃંખલાઓ ગોઠવાઈને એની રચના બનાવે છે. પરિણામે જ્યાં પણ આપણને આડી અવળી ગોઠવાયેલી શૃંખલાઓ જોવા મળશે કુંટલો પર, ત્યાં શું જોવા મળશે તો ખાંચ જોવા મળશે. એ ખાંચને આપણે ખાંચ અથવા તો ગુહા, આડી અવળી શૃંખલાઓ ગોઠવાય ખાંચ કે ગુહા બનાવે છે, જેને સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવશે. સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે.
આ જે કંઈ પણ સક્રિય સ્થાન છે, આ સક્રિય સ્થાનમાં શું જોવા મળશે? તો જે કંઈ પણ આપણા પ્રક્રિયાર્થી છે એ પ્રક્રિયાર્થી બાઇન્ડ થઈ જાય છે અને પછી આગળની પ્રક્રિયાએ આગળ વધારતા જોઈ શકાય છે. આપણે વાત કરીએ કે સક્રિય સ્થાન પર એટલે કે એન્ઝાઇમ છે એ શું કરશે? તો પ્રક્રિયાર્થીની બાઇન્ડિંગ સાઇટ, આ સક્રિય સ્થાન શું છે? તો પ્રક્રિયાર્થીની બાઇન્ડિંગ સાઇટ બતાવે છે, એનું જોડાણ સ્થાન બતાવે છે કે જ્યાં જે તે સક્રિય જે કંઈ પણ ગુહા છે, જે કંઈ પણ ખાંચ છે કે જ્યાં સક્રિય સ્થાન આવેલું છે ત્યાં પ્રક્રિયક જઈને બાઇન્ડ થાય છે અને પ્રક્રિયક જઈને બાઇન્ડ થઈને શું બનાવશે? તો નિપજ આપવાનું કામ કરે છે. ઉત્સેચકીય ઉદ્દીપન અકાર્બનિક ઉદ્દીપનથી જુદા. ઉત્સેચકીય ઉદ્દીપન, ઉદ્દીપન એટલે કે ઉત્પ્રેરક એ અકાર્બનિક ઉદ્દીપનથી ઘણા જુદા છે. કેમ? તો એનું રીઝન છે કે તાપમાનને ચોક્કસ એ જે કંઈ પણ આ અકાર્બનિક ઉદ્દીપન છે એ અકાર્બનિક ઉદ્દીપનનું એક મહત્ત્વનું કાર્ય શું છે? તો એક મહત્ત્વનું કાર્ય એ છે કે એ તાપમાન અને દબાણને અનુલક્ષીને જ્યાં વધારે તાપમાન, વધુ તાપમાન અને વધુ દબાણ પર એ કાર્ય કરે છે. આ શું કરશે? વધુ તાપમાન અને વધુ દબાણ પણ કાર્યક્ષમ હોય છે. કાર્યક્ષમ હોય છે. જ્યારે આપણા જે કંઈ પણ ઉત્સેચકો છે એ ઉત્સેચકો વધુ પડતા દબાણ કે વધારે પડતા તાપમાન પર એ કાર્યરત રહેતા નથી, એ વિનિસર્ગીકૃત બની જાય છે. ઉત્સેચકો વધુ તાપમાન કે દબાણે, આપણે અહીં આપેલું છે 40°C તાપમાને શું થશે? તો વિનિસર્ગીકૃત બને છે. વિનિસર્ગીકૃત એટલે શું? તો ક્ષતિગ્રસ્ત. કેવા? ક્ષતિગ્રસ્ત કે તૂટી જાય છે, પોતાનું કામ કરી શકતા નથી. જ્યારે આપણે આ જે કંઈ પણ અકાર્બનિક ઉદ્દીપનની વાત કરીએ તો અકાર્બનિક ઉદ્દીપન જે છે એ 80 થી 90°C તાપમાન છે એને પણ સહન કરી શકે છે. બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે કે આપણને કેટલાક ઉત્સેચકો એવા છે કે જે ગરમ કુંડ અને બીજું કોણ? તો સલ્ફરના જે કંઈ પણ ઝરણા છે એમાંથી મળી આવે છે. કેટલાક ઉત્સેચકો ગરમ કુંડ અને સલ્ફરના ઝરણામાંથી મળી આવે છે, જેમાં કેવું હોય છે? તો ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાન પર સ્થિર હોય છે. એનો મતલબ એમ કે તેમાં તાપમાન 80°C થી 90°C જેટલું હોય છે, જેમાં ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાન પર સ્થિર થઈ જાય છે. જેમાં ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાન પર સ્થિર થઈ જાય છે. જેને ઉષ્માસ્થાયી પ્રક્રિયા કહે છે. હવે વિચારો કે કેટલાક સજીવો એવા છે કે જે ઊંચા તાપમાનમાં આપણને જોવા મળે છે, એટલે કે ગરમ કુંડમાં અથવા તો સલ્ફરના ઝરણાઓમાંથી મળી આવે છે. તો એ જે કંઈ પણ સજીવોમાંથી મળી આવતા ઉત્સેચકો કે જે કેવા હોય છે? જેનું તાપમાન હોય છે 80°C થી 90°C જેટલું હોય છે, જેમાં ઉત્પ્રેરક શક્તિ જે ઊંચા તાપમાન પર સ્થિર થઈ જાય છે અને એ પ્રક્રિયાને આપણે શું કહેવાના છે? તો ઉષ્માસ્થાયી કહેવાના છે. એનો મતલબ એવો છે, આપણે નોર્મલી કહી દીધું કે કેટલાક ઉત્સેચકો છે એ કેવા છે? તો એ આપણે 40°C પર શું થશે? તો વિનિસર્ગીકૃત થઈ જાય છે. જ્યારે કેટલાક ઉત્સેચકો એવા છે કે જેની અંદર અકાર્બનિક ઉદ્દીપન છે, જે વધુ તાપમાન અને વધુ દબાણે પણ કેવા હોય છે? કાર્યશીલ બને છે. પણ કેટલાક ઉત્સેચકો તો એવા છે, કેટલાક સજીવોમાંથી મળી આવતા ઉત્સેચકો કે એવા સજીવો ક્યાં રહેતા હોય? ગરમ પાણીના કુંડમાં રહેતા હોય અથવા તો સલ્ફરના ઝરામાં રહેતા હોય. તો એની અંદરથી મળી આવતા જે કંઈ પણ ઉત્સેચકો છે એની અંદર તાપમાન આપણને કેટલું જોવા મળશે? 80°C કે 90°C. પણ તેમાં પણ
આ જે ઉત્સેચકો છે એ વિનૈસર્ગીકૃત થતા નથી. કેમ? તો જેમાં ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને પણ સ્થિર થઈ જાય છે અને આવી ઉત્પ્રેરક શક્તિ જો ઊંચા તાપમાને સ્થિર થઈ જાય તો તેને શું કહેવાના છે? ઉષ્મા સ્થાયી તરીકે ઓળખવાના છે. તો આ થઈ ગઈ આપણી ઉત્સેચકો વિશેની જનરલ ઇન્ફોર્મેશન. પાછું એકવાર જોઈ લઈએ છીએ ફટાફટ એને કે ઉત્સેચકો, મોટાભાગના ઉત્સેચકો કેવા હોય છે? તો પ્રોટીનના બનેલા હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ પણ ઉત્સેચક તરીકે વર્તે છે અને જો ન્યુક્લિક એસિડ જો ઉત્સેચક તરીકે વર્તે તો એને શું નામ આપવાનું? રિબોઝાઇમ્સ તરીકે ઓળખવાના છે. ઉત્સેચકો પણ પ્રોટીનની સંરચના જેવા જ છે, એટલે કે જેવી રીતે આપણે પ્રોટીનની અંદર સંરચનામાં 4 એના પ્રકારો જોયેલા, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક, તો તેવી જ રીતે આ જે કંઈ પણ આપણા ઉત્સેચકો છે એ પણ રેખીય ચિત્ર રજૂ કરે છે જેની સંરચના પ્રોટીનને સમાન હોય છે. જેવી રીતે પ્રોટીનમાં દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે તેવી જ રીતે આપણને આજે ઉત્સેચકની સંરચનામાં પણ આપણને દ્વિતીયક અને તૃતીયક સંરચના જોઈ શકાય છે. ઉત્સેચકની સંરચના છે એમાં પણ એમિનો એસિડ ભાગ લે છે, એટલે કે એમિનો એસિડ ભેગા મળીને કુંડલીય આકાર બનાવે છે જે સ્વયં કુંડલિત થાય છે અને આવી રીતે સ્વયં કુંડલિત થતી વખતે જે આકાર ધારણ કરે છે એમાં શૃંખલાઓ શું થશે? તો આડી અવળી ગોઠવાય છે અને પછી ખાંચ કે ગુહા બનાવે છે અને આ જે ખાંચ કે ગુહા બને છે જેને આપણે શું કહેવાના છે? સક્રિય સ્થાન. અને આ સક્રિય સ્થાન પર જઈને કોણ બાઇન્ડ થશે? તો પ્રક્રિયક બાઇન્ડ થાય છે. પ્રક્રિયક બાઇન્ડ થઈને આપણને યોગ્ય નિપજ મેળવી આપે છે. તો ઉત્સેચકીય ઉદ્દીપન એ અકાર્બનિક ઉદ્દીપનથી ઘણા જુદા છે. કેમ ઘણા જુદા છે? તો ઉત્સેચકો વધુ તાપમાને કે દબાણે, એટલે કે શું? તો 40°C વધુ તાપમાન થાય તો વિનૈસર્ગીકૃત એટલે કે ક્ષતિગ્રસ્ત બને છે, એ પોતાનું કાર્ય કરી શકતા નથી. જ્યારે આપણે વાત કરીએ કે અકાર્બનિક ઉદ્દીપન છે એ વધુ તાપમાન અને વધુ દબાણે પણ કાર્ય કરી શકે છે. આ એનો એક મુખ્ય ગુણધર્મ છે. ત્યારબાદ વાત કરીએ તો કેટલાક સજીવોમાં આપણને શું જોવા મળશે? તો ઊંચા તાપમાન જોવા મળશે, એટલે કે કેટલાક સજીવો છે ઊંચા તાપમાનવાળી જગ્યામાં રહેતા જોઈ શકાય છે. ફોર એક્ઝામ્પલ ગરમ કુંડ અથવા તો સલ્ફરના ઝરણામાં, તો તેની અંદર તાપમાન તો 80°C થી 90°C જેટલું હોય છે. તો તેની અંદર શું થશે કે ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાન પર સ્થિર થઈ જાય છે અને આ જો ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાન પર જો સ્થિર થઈ જાય તો તેને શું નામ આપવાના છે? ઉષ્મા સ્થાયી પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. તો મિત્રો આ થઈ ગઈ આપણી કોના વિશેની માહિતી? ઉત્સેચકો વિશેની. હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવામાં આવશે? તો રાસાયણિક સંયોજનો 2 પ્રકારે ફેરફાર થતા હોય છે. એક તો ભૌતિક ફેરફાર અને બીજું કહેવાના છે રાસાયણિક ફેરફાર. આજે રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 ફેરફારો થાય એમાં સૌપ્રથમ આપણે વાત કરવાના છે ભૌતિક ફેરફાર. તો ભૌતિક ફેરફાર કોને કહેવામાં આવે છે? તો બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ થાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ એની અંદર આપણે વાત કરવાના છે ભૌતિક પ્રક્રિયા, ભૌતિક ફેરફાર કોને કહેશું? તો બંધના તૂટ્યા વિના તેના આપણે શું કહેવાના છે? તો સંયોજનના આકારમાં, બંધના તૂટ્યા વગર સંયોજનના વિના સંયોજનના આકારમાં રૂપાંતરણ, કે કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી અને બંધ તૂટ્યા વગર જ જે કંઈ પણ સંયોજનો છે એનો આકારમાં રૂપાંતર થઈ જાય છે, જેને આપણે કહેવાના છે ભૌતિક પ્રક્રિયા, જેની આ અન્ય પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય. બીજું શું કહેવાના છે? તો અન્ય પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ, જો આપણે આ ભૌતિક પ્રક્રિયાનું એક્ઝામ્પલ આપવું હોય તો આપણે શું કહીએ છીએ? બરફનું પાણીમાં ઓગળવું અથવા તો જે પાણી છે એની વરાળ બનવી. એક્ઝામ્પલ લઈએ, બરફનું પાણીમાં ઓગળવું. બીજું એક્ઝામ્પલ છે પાણીનું વરાળમાં રૂપાંતરણ. તો આ બંને
આપણે થઈ ગયા ભૌતિક ફેરફારના આપણે એક્ઝામ્પલ વિશે કે જેમાં બંધના તૂટ્યા વિના સંયોજનના આકારમાં રૂપાંતર કે કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી. જો એ બરફના સ્વરૂપમાં હોય તો પણ H2O સ્વરૂપમાં જ રહેશે. ત્યારબાદ બરફનું પાણીમાં રૂપાંતર થાય તો પણ એ H2O સ્વરૂપમાં જ, અને પાણીનું વરાળમાં રૂપાંતર થશે તો પણ એ H2O સ્વરૂપમાં જ. એનો મતલબ એમ કે કોઈ પણ પ્રકારના બંધ તૂટતા નથી. અને અન્ય પ્રક્રિયાની દ્રવ્યની અવસ્થામાં એટલે કે જો બરફનું રૂપાંતર પાણીમાં, પાણીનું રૂપાંતર વરાળમાં, એટલે કે દ્રવ્યની અવસ્થામાં જ ફેરફાર થાય છે. બંધનું કોઈ પણ પ્રકારની તૂટવાની કે નવા બંધ બોલાવવાની પ્રક્રિયા થતી નથી. સેકન્ડ નંબર પર આપણે વાત કરવાની છે રાસાયણિક ફેરફાર. હવે રાસાયણિક ફેરફાર કોને કહે તેના વિશે જોઈએ. કે કોઈ પણ સંયોજનમાં શું થશે તો બંધના તૂટવાની કે નવા બંધના નિર્માણ થવાની. રાસાયણિક સંયોજનોમાં થતી પ્રક્રિયા દરમિયાન બંધનું તૂટવું અને નવા સંયોજનોનું નિર્માણ થવું. આ જે કંઈ પણ એક્ઝામ્પલ છે એના વિશે આપણે જોઈ લઈએ. એની અંદર વાત કરીએ BaOH એટલે કોણ? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે સલ્ફ્યુરિક એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એનું રૂપાંતર થશે બેરિયમ સલ્ફેટ BaSO4 બેરિયમ સલ્ફેટ પ્લસ ટ્વાઇસ H2O જે પાણીના અણુઓ દૂર થાય છે. એનો મતલબ એવો થઈ ગયો કે આપણે કીધું કે રાસાયણિક સંયોજનમાં થતી પ્રક્રિયા દરમિયાન બંધનું તૂટવું BaOH બેરિયમ હાઇડ્રોક્સાઇડની સલ્ફ્યુરિક સાથે પ્રક્રિયા થતાં બેરિયમ હાઇડ્રોક્સાઇડનો બંધ તૂટીને સલ્ફ્યુરિક એસિડના SO4 સાથે જોડાઈ જશે એટલે બેરિયમ સલ્ફેટ BaSO4. આ જે કંઈ પણ Ba છે એનું SO4 સાથે પ્રક્રિયા થશે એટલે બેરિયમ સલ્ફેટ બને છે. અને ત્યારબાદ નવા સંયોજનોનું બનવું. બંધ અહીંયા તૂટ્યો છે અને નવા સંયોજનોનું નિર્માણ થયું છે. બાકીના જે કંઈ પણ ઘટકો છે એ પાણીના અણુઓનું નિર્માણ કરતા જોઈ શકાય છે. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા વિશે તમને સમજ પડી ગઈ હશે કે ભૌતિક ફેરફારમાં બંધના તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતર થાય છે કે કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી. પણ પ્રક્રિયામાં શું થશે તો દ્રવ્યની બંધ તૂટતો નથી. બીજું દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય છે. કેવી રીતે? તો બંધ તો તેના તે જ રહેવાના છે પણ દ્રવ્યની અવસ્થા બરફનું પાણીમાં, પાણીનું વરાળમાં રૂપાંતરણ થઈ શકે છે. રાસાયણિક ફેરફારમાં વાત કરીએ તો બંધનું તૂટવું અને નવા સંયોજનોનું નિર્માણ થવું. અહીં આપણે એક્ઝામ્પલ આપેલું છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે બેરિયમ હાઇડ્રોક્સાઇડનો બોન્ડિંગ અને સલ્ફ્યુરિક એસિડનું જે કંઈ પણ પ્રક્રિયામાં SO4 સાથેનું જોડાણ છે એ તૂટી જશે અને બેરિયમ સલ્ફેટ એક નવા સંયોજનનું નિર્માણ થાય છે પ્લસ પાણીના અણુઓ છૂટા પડતા જોઈ શકાય છે. હવે આપણે વાત કરીએ તો જે કંઈ પણ આ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા છે એનો દર એક એકમ દીઠ બનતી નીપજથી નક્કી થાય છે. આપણે આ બંને પ્રક્રિયા જોઈ લીધી. એમાં એનો જે કંઈ પણ દર છે એક એકમ દીઠ બનતી નીપજથી નક્કી થાય છે. ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાનો દર આપણે એનો દર નક્કી કરવાનો છે તો એક એકમ દીઠ બનતી નીપજ દર એક એકમ દીઠ બનતી નીપજથી નક્કી થાય છે. એનો મતલબ એવો છે કે ભાઈ નીપજ કેટલી બનતી છે ચોક્કસ સમયમાં
ચોક્કસ નિપજ કેટલી બનતી છે. ભૌતિક ફેરફાર હોય કે રાસાયણિક ફેરફાર હોય છે તેના ઉપર દર ડિપેન્ડ કરે છે. દર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી, પી શું બતાવે છે તો પી ફોર પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે કોણ? નિપજ. ટી ફોર ટાઈમ, સમય બતાવે છે કે ચોક્કસ સમયમાં જે કંઈ પણ રાસાયણિક અથવા તો જે કંઈ પણ ભૌતિક ફેરફાર, આ બંને ફેરફાર દરમિયાન કેટલી પ્રોડક્ટ બને છે તેના વિશેનું શું બતાવશે? એની દર બતાવે છે. જો આ જે કંઈ પણ પ્રક્રિયા છે એમાં એની જો દિશા નક્કી હોય તો આ દરને વેગ કહે છે. દિશા નક્કી હોય તો તેને વેગ કહે છે. આપણે અહીં દર જોયું. આ જે કંઈ પણ દર છે એ દર આ જે પ્રક્રિયાઓ દરમિયાન દર મળે છે અને આ દરની આ જે પ્રક્રિયાઓ છે એની દિશા જો નક્કી હોય, ચોક્કસ દિશા જો હોય તો તેને શું કહેવાના છે? તો તેને આપણે વેગ કહેવાના છે. આ જે કંઈ પણ આપણે વાત કરી નિપજ અને સમય, તો તેમાં જે કંઈ પણ તાપમાન, આ જે કંઈ પણ અન્ય કારકો છે તેની સાથે તાપમાન દ્વારા પણ પ્રભાવિત થાય છે. પ્રક્રિયા અન્ય કારકો તાપમાન દ્વારા પણ શું થશે? પ્રભાવિત થાય છે. હવે જોવાના છે કે આપણે અન્ય કારકો તાપમાન દ્વારા પણ પ્રભાવિત થાય છે એવું કીધું. તો જો સામાન્ય સ્થિતિની વાત કરીએ તો સામાન્ય સ્થિતિ પર તાપમાનમાં જો 10 ગણો વધારો કે ઘટાડો કરવામાં આવે, જો 10 ગણો વધારો થઈ જાય, 10°C તાપમાનમાં વધારો થઈ જાય, 10°C તાપમાન વધારો, તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. અને જો 10°C તાપમાનમાં ઘટાડો તો પ્રક્રિયાનો વેગ અડધો. એનો મતલબ એમ કે જો તાપમાન પણ એક કારક તરીકે વર્ક કરશે. કેવી રીતે? જો તાપમાનમાં જો 10°C જો આમથી તેમ ફેરફાર થઈ ગયો, જો વધી ગયું તો વેગ બમણો થઈ જાય અને જો ઘટી ગયું તો શું થશે? તો એનો વેગ અધૂરો એટલે કે અડધો થઈ જાય છે. એનો દરમાં ફેરફાર થતો જોઈ શકાય છે. તો આવી રીતે આપણે કીધું કે જે કંઈ પણ એનો દર છે એમાં આવી રીતે ફેરફાર થતો જોઈ શકાય છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે આ જે કંઈ પણ દર છે એ દર પણ કોના પર? તો તાપમાન પર પણ આધાર રાખતું જોઈ શકાય છે. મિત્રો, હજારો ઉત્સેચકો છે કે જેની મદદથી પ્રક્રિયા ઝડપી થતી જોઈ શકાય છે. જો પ્રક્રિયામાં ઉત્સેચક ન આવેલો હોય તો પ્રક્રિયાનો વેગ છે એ કેવો થઈ જાય? ધીમો થઈ જાય છે. એની જે કંઈ પણ પ્રક્રિયાની ઝડપ છે એ ઝડપ કેવી થઈ જશે? ઓછી થઈ જાય છે. જો આપણે વાત કરીએ કે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે પણ પાણી સાથે સંયોજાય છે તો એની અંદર શું બનશે? તો કાર્બનિક એસિડ બને છે. H2CO3 જેને આપણે શું કહેવાના છે? કાર્બોનિક એસિડ. એની અંદર જો કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચક જવાબદાર છે આ પ્રક્રિયા થવા માટે. જો આપણે વાત કરીએ કે CO2 પ્લસ H2O છે તેમાંથી કાર્બનિક એસિડ બને છે, એના માટે જવાબદાર ઉત્સેચક છે કાર્બનિક એનહાઇડ્રેસ. જો પ્રક્રિયામાં ઉત્સેચક વગર થતી હોય, વિચારજો, જો પ્રક્રિયા ઉત્સેચક વગર થતી હોય તો શું થશે? અહીં યાદ રાખવાનું છે કે ઉત્સેચક વગર થતી પ્રક્રિયા ધીમી હોય છે. જો પ્રક્રિયા ધીમી તો 1 કલાકમાં H2CO3ના 200 અણુ બને છે. આપણે શું કહેવાના છે? કાર્બનિક એસિડના 1 કલાકની અંદર કેટલા? તો 200 અણુ બનશે. ક્યારે? જ્યારે એની અંદર ઉત્સેચક ગેરહાજર હોય છે, ઉત્સેચક વગર થતી પ્રક્રિયા હોય ત્યારે. જો ઉત્સેચક હાજર હોય, હવે યાદ રાખવાનું છે, ઉત્સેચક હાજર તો
પ્રક્રિયા ઝડપી હોય છે. તો કેટલી ઝડપી હોય છે? તો એક સેકન્ડમાં કેટલો? તો 6 લાખ અણુઓ H2CO3 ના બને. એનો મતલબ એમ કે 10 લાખ ગણી પ્રક્રિયા કેવી બની જાય? ઝડપી બની જાય છે. અહીં યાદ રાખવાનું છે કે ઉત્સેચક વગર પ્રક્રિયા થતી હોય તો જો ઉત્સેચક જો ગેરહાજર હોય તો પ્રક્રિયાનો જે કંઈ પણ ઝડપ છે એ કેવી થઈ જાય? ધીમી થઈ જાય છે. ધીમી ગતિએ પ્રક્રિયા થાય છે. અને આ ધીમી ગતિની પ્રક્રિયા એટલે કેટલી ધીમી? તો 1 કલાકમાં, 1 અવરની અંદર આપણને H2CO3 ના કેટલા અણુ? 200 અણુ બને છે. જો આ જ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં, આ જે કંઈ પણ કાર્બનિક એનહાઇડ્રેટ્સની હાજરીમાં જો H2CO3 ના અણુઓનું નિર્માણ થાય તો શું થશે? 1 સેકન્ડમાં 6 લાખ જેટલા અણુઓનું નિર્માણ થઈ જાય છે. એનો મતલબ એવો થઈ ગયો કે ઉત્સેચક હાજર હોય તો પ્રક્રિયા ઝડપી થાય અને ઉત્સેચક ગેરહાજર હોય તો પ્રક્રિયા ધીમી થાય છે. જો ઉત્સેચક હાજર તો પ્રક્રિયાનો વેગ વધી જાય છે, પ્રક્રિયાનો દર વધી જાય છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ બંનેમાં તફાવત જોઈ તો ઉત્સેચક હાજર હોય તેના સરખામણીમાં ઉત્સેચક ગેરહાજર હોય તો પ્રક્રિયાનો વેગ જે 10 લાખ ગણો વધી જાય છે. 10 લાખ જેટલો એટલે કે એ આપણે વાત કરીએ તો 1 મિલિયન જેટલો પ્રક્રિયાનો વેગ ઉત્સેચકની હાજરીમાં વધુ હોય છે, જ્યારે ઉત્સેચકની હાજરીમાં ઓછો થઈ જાય છે. ત્યારબાદ વાત કરવાના છે આપણે આ તો ઉત્સેચક હાજર હોય, ઉત્સેચક ગેરહાજર હોય તેના વિશે વાત કરી. હવે આપણે જોઈએ તો આપણે કેટલા બધા ઉત્સેચકો છે તેની અંદર આપણે જે કંઈ પણ આપણે ગ્લાયકોલિસિસ જોઈએ છે, જે કંઈ પણ આપણે ક્રેબ્સ ચક્ર વિશે વાત કરીશું તો આગળના ચેપ્ટરમાં એ બધી વસ્તુ આવવાની છે. તો તેની અંદર જોઈએ તો ઘણા બધા ઉત્સેચકો ભાગ લેતા હોય છે. હવે આપણે આગળ વધી રહ્યા છે ચયાપચય પથ વિશે. તો સૌપ્રથમ તો ચયાપચય પથ કોને કહેવામાં આવશે? તો ઘણા બધા સોપાનોવાળી રાસાયણિક પ્રક્રિયા જ્યાં આપણે શું જોવાના છે? ઘણા બધા સોપાનોવાળી રાસાયણિક પ્રક્રિયા જ્યાં પ્રત્યેક સોપાન એક જટિલ ઉત્સેચક, જ્યાં પ્રત્યેક સોપાન એક જટિલ ઉત્સેચક. આપણે શું જોવાના છે? એક જટિલ ઉત્સેચક કે જુદા જુદા ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય, કે જુદા જુદા ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય તેને શું નામ આપવાના છે? ચયાપચય. એનો મતલબ એમ કે ઘણા બધા સોપાનો હોય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એની અંદર શું થશે? તો ગ્લુકોઝનું રૂપાંતર થશે શેની અંદર? તો 2-પાયરુવિક એસિડ. 2-પાયરુવિક એસિડની અંદર પ્લસ પાણીના અણુઓ છૂટા પડશે. તો અહીંયા આપણે ગ્લુકોઝનું C6H12O6 તરીકે આને ઓળખાવીશું. gives 2 અણુ કોના છે? પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડને શું કહેશું? C3H4O3 એ પાયરુવિક એસિડનું અણુસૂત્ર છે અને પાણીનું તો બધાને ખબર જ છે, ટ્વાઇસ H2O. કેમ? તો પાણીના 2 અણુઓ છે એટલા માટે. તો આ એક્ઝામ્પલ દ્વારા આપણે શું સમજવાનું છે કે ચયાપચય પથ તો ઘણા બધા સોપાનોવાળી આ જે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે એની અંદર 10 સોપાન રહેલા છે. કેટલા? 10 સોપાન એટલે કે 10 સ્ટેપવાળી પ્રક્રિયા છે જ્યાં પ્રત્યેક ઉત્સેચક એક જટિલ ઉત્સેચક. પ્રત્યેક ઉત્સેચક કેવા છે? જટિલ પ્રકારના છે, અથવા તો આ જે 10 સોપાન છે એમાં આપણને 10 ઉત્સેચકો કેવા હોય? અલગ અલગ જોઈ શકાય છે કે જ્યાં
પ્રક્રિયાને પૂરી કરવા માટે આપણને 10 અલગ અલગ સ્ટેપમાંથી પસાર થવું પડશે. આ 10 અલગ અલગ સ્ટેપની અંદર 10 અલગ અલગ પ્રકારના ઉત્સેચકો આપણને જોવા મળશે કે જેની અંદર આ જે કંઈ પણ ચયાપચય પથ એ શું કરશે તો દરેકમાં આપણને નવા નવા ઉત્સેચકો જોડાઈને નવી નવી નિપજો બનાવતા જોઈ શકાય છે. આ તો થઈ ગઈ આપણી આ ચયાપચય પથના ગ્લાયકોલિસિસની અંદર. પણ જો આપણે જારક અજારક શ્વસનની વાત કરીએ તો જારક શ્વસનની અંદર આપણે વાત કરી કે ગ્લુકોઝનું 2-પાયરુવિક એસિડની અંદર રૂપાંતર થાય. જો અજારક શ્વસન કે જેમાં પ્રાણીઓના સ્નાયુમાં થતી પ્રક્રિયા હોય કે જેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય તેને આપણે અજારક શ્વસન કહેતા છે. જો પ્રાણીઓના સ્નાયુઓમાં જો અજારક શ્વસનની પ્રક્રિયા થાય તો શું જોવા મળશે? લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે. અને જો એની અંદર જારક શ્વસનની પ્રક્રિયા થતી હોય તો આપણને શું જોવા મળશે? પાયરુવિક એસિડ. જો જારક શ્વસન થાય તો પાયરુવિક એસિડ બનશે અને જો અજારક શ્વસન થાય તો લેક્ટિક એસિડનું નિર્માણ થશે. જો આ પ્રક્રિયા તો આપણે વાત કરી પ્રાણીના સ્નાયુમાં, પણ જો ઈસ્ટમાં થતી પ્રક્રિયા હોય તો ઇથેનોલનું નિર્માણ કરે છે. આપણે શું કહેવાના છે? જારક શ્વસન કોની અંદર? તો પ્રાણીના સ્નાયુમાં. સ્નાયુમાં બે પ્રક્રિયા, જારક હોય તો પાયરુવિક એસિડ બનશે અને જો અજારક હોય તો લેક્ટિક એસિડ. અને જો ઈસ્ટની વાત કરીએ તો ઈસ્ટમાં આપણને શું જોવા મળશે? અજારક શ્વસન. અને અજારક શ્વસનને કારણે ઇથેનોલનું નિર્માણ થાય છે. ઇથેનોલ પ્લસ CO2. બરાબર. તો આવી રીતે આપણે કોઈ પણ પ્રક્રિયા, જારક પ્રક્રિયા જોઈએ, અજારક પ્રક્રિયા જોઈએ કે જેની અંદર આપણને ઘણા બધા ઉત્સેચકો ચયાપચય પથ ભાગ લે છે અને પછી શું કરશે તો અલગ અલગ પ્રકારની આપણને નિપજો આપતા જોઈ શકાય છે. તો મિત્રો આ થઈ ગઈ આપણી રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં આપણે વાત કરી ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. સૌપ્રથમ આપણે પાછું એકવાર જોઈ લઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર વાત કરીએ રાસાયણિક સંયોજનોના બે પ્રકારે ફેરફાર થતા હોય છે. એક તો ભૌતિક ફેરફાર કોને કહેશું કે બંધના તૂટ્યા વિના સંયોજનના આકારમાં રૂપાંતર. કોઈ પણ પ્રકારનો બંધ તૂટતો નથી, સંયોજનનો આકાર ફેરફાર થઈ જાય છે કે જેમાં અન્ય પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થા કે દ્રવ્ય જો બરફ હોય તો પાણીમાં, પાણી હોય તો વરાળમાં રૂપાંતર પામે છે. બીજા નંબર પર વાત કરી રાસાયણિક ફેરફાર. રાસાયણિક સંયોજનોમાંથી થતી પ્રક્રિયા દરમિયાન શું થશે? અહીં બંધ તૂટે છે, બંધ તૂટીને નવા સંયોજનનું નિર્માણ થાય છે. ફોર એક્ઝામ્પલ બેરિયમ હાઇડ્રોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં બેરિયમ સલ્ફેટમાં રૂપાંતર થશે અને પાણીના અણુઓ છૂટા પડે છે. આ જે કંઈ પણ ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાનો દર છે એ શેના ઉપર? તો એક એકમ દીઠ બનતી નિપજ નક્કી કરે છે. શું કરશે? તો એક એકમ દીઠ કે ચોક્કસ સમયમાં કેટલી નિપજો બનાવે છે એને દર તરીકે આપણે ઓળખવાના છે. ડેલ્ટા P = ડેલ્ટા T. P ફોર પ્રોડક્ટ નિપજ અને T ફોર ટાઈમ સમય દર્શાવે છે. આ પ્રક્રિયામાં દિશા નક્કી હોય તો તેને શું નામ આપવાના છે? વેગ તરીકે. જો આ પ્રક્રિયામાં ચોક્કસ દિશામાં થતી પ્રક્રિયાઓ છે તો તેને આપણે વેગ કહેવાના છે. પ્રક્રિયાના અન્ય કારકોમાં તાપમાન દ્વારા પણ પ્રભાવિત, એટલે કે તાપમાનની પણ એના ઉપર અસરો જોઈ શકાય છે. કેવી રીતે? જો 10°C સામાન્ય તાપમાન કરતાં જો 10°C જો વધારો થાય તો પ્રક્રિયાનો વેગ કેવો? બમણો થઈ જાય છે, 2 ગણો થઈ જાય છે. અને 10°C જો સામાન્ય તાપમાન કરતાં ઘટી જાય તો પ્રક્રિયાનો દર એનાથી અડધો થઈ જાય છે. અહીંયા આપણે ત્યારબાદ આપણે સમજાવવામાં આવેલું છે કે જો ઉત્સેચક હોય તો પ્રક્રિયા કેવી થાય? ઝડપી થાય. અને જો ઉત્સેચક ગેરહાજર હોય તો પ્રક્રિયા ધીમી થાય છે. કેવી રીતે? તો જ્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ છે એનું પાણી સાથે પ્રક્રિયા કરીને કાર્બનિક એસિડ બનાવે છે તે દરમિયાન જો ઉત્સેચક ગેરહાજર હોય તો કાર્બનિક એસિડ 1 કલાકમાં 200 જેટલા અણુઓ બને છે. જ્યારે આજે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરીમાં જો આ પ્રક્રિયા થાય તો 1 સેકન્ડની અંદર 6 લાખ જેટલા અણુઓ આપણને બનતા જોઈ શકાય છે. એનો મતલબ એમ કે ઉત્સેચક જો હાજર હોય તો પ્રક્રિયાનો વેગ છે એ કેટલો વધી જાય? તો 1 મિલિયન જેટલો વધી જાય છે, 10 લાખ જેટલો વધી જાય છે. અને જો ઉત્સેચક ગેરહાજર હોય તો એ 10 લાખ જેટલો ઘટી જાય અથવા તો 1 મિલિયન જેટલો વેગ ઘટી જાય છે. ત્યારબાદ જોઈએ આપણે ચયાપચય પથ કે ઘણા બધા સોપાનો વાળી રાસાયણિક પ્રક્રિયા જ્યાં આપણને શું જોવા મળશે? તો પ્રત્યેક સોપાન આપણને એક ઉત્સેચક કે જુદા જુદા ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય તેને આપણે શું કહેવાના છે? ચયાપચય પથ કહેવાના છે. ધારો કે ગ્લુકોઝનું 2-પાયરુવિક એસિડ અને પાણીમાં રૂપાંતર થાય છે તો આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા 10 સોપાન 10 સ્ટેપ વાળી છે કે જેમાં
10 અલગ અલગ પ્રકારના કોણ તો ઉત્સેચકો છુપાયેલા છે અને આ ઉત્સેચકો ભેગા મળીને શું કરશે તો જે કંઈ પણ નવા નિપજો નવા સંયોજનો બનાવવાનું કામ કરે છે. બીજા નંબર પર આપણે વાત કરીએ કે પ્રાણીઓના સ્નાયુમાં જો જારક શ્વસન થાય તો પાયરુવિક એસિડનું નિર્માણ થશે અને અજારક શ્વસન થશે તો લેક્ટિક એસિડનું. તો આમાં પણ આપણે જો જારક શ્વસનમાં તો આપણે વાત કરી દીધી કે 10 સોપાનમાં થતી પ્રક્રિયાઓ છે. જો અજારક શ્વસન હોય તો એની અંદર પણ આપણને અમુક ઉત્સેચકો જવાબદાર છે લેક્ટિક એસિડમાં રૂપાંતર થવા માટે. જો ઈસ્ટની વાત કરીએ તો અજારક શ્વસન દરમિયાન ઇથેનોલ અને CO2 કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે, એમાં પણ ઉત્સેચકો હાજર છે. એનો મતલબ એવો થઈ ગયો કે જો ઉત્સેચક જો હાજર હોય તો પ્રક્રિયાને વેગ ઝડપી બને છે, ઉત્સેચકો ગેરહાજર હોય તો પ્રક્રિયાનો વેગ ધીમો બને છે. ઉત્સેચકની હાજરીમાં આપણે વાત કરીએ તો જે કંઈ પણ સોપાનો આની અંદર જે કંઈ પણ પ્રક્રિયામાં જેટલા પણ સોપાનો ભેગા છે એ દરેક સોપાન શું કરશે તો અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો મિત્રો આજના સેશન માટે આપણે આટલું ઇનફ રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આગળના ટોપિક વિશે વાતો કરીશું. થેન્ક યુ.